તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે। રાજ્યના 19 ડેમ જે છે તે 100% ભરાઈ ચૂક્યા છે। રાજ્યની જીવાદોરી સમાના ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, જેમાંથી 43 ડેમમાં 70%થી પણ વધુ પાણીનો સંગ્રહ થયો છે। હજુ પણ ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે આ ડેમની સપાટી વધારે થાય તેવી શક્યતાઓ છે। 43 ડેમમાં 50%થી 70% જળસંચય થઈ ચૂક્યો છે। સિંચાઈ માટે એક ખેડૂતો માટે સારા સમાચાર છે। 53 ડેમમાં લગભગ 25%થી 50% જેટલી પાણીની આવક થઈ છે અને હજુ પણ આવનારા દિવસોમાં જળસપાટી વધે તેવી સંભાવના। 48 ડેમમાં હાલ 25%થી ઓછો જળ સંગ્રહ થયો છે, પરંતુ હજુ જે રીતે હવામાન વિભાગે આ પહેલા જ આગાહી કરી હતી કે લગભગ આ વર્ષે 110% જેટલો વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, જેને પગલે હજુ પણ વરસાદી માહોલ છવાય અને રાજ્યના 29 ડેમ હાલ હાઈ એલર્ટ પર હોવાની પણ ખબર છે। જો કે તેના પગલે પહેલેથી જ તંત્ર એલર્ટ પર છે, બેઠકો કરવામાં આવી રહી છે। 17 ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે નજીકના વિસ્તારો છે, નજીકના ગામો છે, તેને સ્થળાંતર કરવાની પણ ફરજ પડે તેવી પરિસ્થિતિ પેદા થાય તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જો કે તેને પગલે કાર્યવાહી કરી લેવામાં આવી છે। 17 ડેમ માટે વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે અને સાથે જ જે નજીકના આસપાસના ગામો છે તેઓને પણ તેને લઈને સચેત કરવામાં આવ્યા છે।